પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું છે ભાઈ? 9 sec a minus 9 tan a બરાબર 1 નો આવે જવાબ, 9 જવાબ આવે. કેમ? જો આ સૂત્ર છે બેઝિકલી નિત્યસમના 3 સૂત્ર છે, યાદ રાખજો બચ્ચાઓ. શું સૂત્ર છે? તો કે sec square a minus tan square a is equal to 1. પછી એક સૂત્ર છે sin square theta plus cos square theta is equal to 1. થીટા મૂકો કે એ મૂકો એમાં કઈ ફરક પડે નહીં. અને એક બીજું સૂત્ર છે cosec theta cosec square theta minus cot square theta is equal to 1. આ નિત્યસમના 3 સૂત્ર છે. 11મા ધોરણની અંદર અગર તમે એ ગ્રુપ લેશો તો આના 3 ઉપરથી એકચ્યુઅલી બીજા બધા બબ્બે સૂત્ર બને. કેમ? sin square theta ને તમે કરતા બનાવો, cos square theta પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો સૂત્ર શું બને? sin square theta is equal to 1 minus cos square theta. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પેલો એમસીક્યુ જોઈએ. 9 sec square a minus 9 tan square a. આ બંનેમાં કોમન શું છે ભાઈ? ન બોલે ની માને હમ. તો 9 કાઢી લઈએ કોમન, તો વધ્યું શું ભાઈ? sec square a minus, હા કે ના? તો 9 એમ ને મને આ સૂત્ર છે sec square a minus tan square a is equal to 1. તો અહીંયા મૂકી દઈએ 1, તો 9 એકા, તાનો જવાબ કેટલો આવે ભાઈ? 9. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આપણે જઈએ છીએ નંબર 2. જ્યારે tan sec કંઈ પણ આપ્યું હોય, cot આપ્યું હોય કે પછી cosec આપ્યું હોય, બધું sin અને cos માં ફેરવવાનું. બધું કેમાં ફેરવવાનું? sin અને cos માં. તો જુઓ પહેલા હું અહીંયા રકમ લખું, 1 વત્તા tan theta વત્તા sec theta, 1 વત્તા cot theta માઇનસ cosec theta. હાલો હવે આગળ દાખલો મજાનો છે ભાઈ, મોજ પડી જશે. એક એમ નામ tan theta નું સૂત્ર છે sin theta ના છેદમાં cos theta. tan theta નું સૂત્ર શું છે? sin theta ના છેદમાં. ઓકે, sec કોનું ઊંધું થાય? cos નું, એટલે અહીંયા હું લખીએ 1 ના છેદમાં cos theta. હાલો કોઈને કઈ ડાઉટ છે? એના પછી એક એમ નામ વત્તા એમ નામ cot theta નું શું સૂત્ર થાય? sin, અગર tan theta નું sin ના છેદમાં cos છે તો cot theta નું શું થાય? cos theta ના છેદમાં sin theta. હા કે ના? cosec theta કોનું ઊંધું છે ભાઈ? તો કે 1 ના છેદમાં sin theta. હાલો ડન થઈ ગયું. હવે આપણે છેદ સરખા કરવા છે, તો આ બંનેમાં cos છે, તો અહીંયા મારે છેદમાં શું લાવવા પડે? cos. તો છેદમાં cos મૂકું તો અંશમાં એકારે ગુણાકાર કરવાનો, તો cos એકા, તો અહીંયા શું થઈ જાય? cos theta, જાગતા રહેજો, વત્તા sin theta, થીટા મૂકતા ભૂલી ગયા સાહેબ, cos theta વત્તા sin theta વત્તા 1, અને છેદમાં શું મૂકી દેવાનું ભાઈ? cos theta એકવાર. સમજાણું કે ન સમજાણું? આના છેદમાં 1 ના છેદમાં cos નહોતું, એટલે મેં cos ને એક હારે ગુણ્યું, એટલે cos theta પ્લસ sin theta વત્તા 1 એમ નમ છેદમાં cos એકવાર મૂકી દીધું. સેમ હિયર, આ બેના છેદમાં sin theta છે, આના છેદમાં sin theta નથી, તેનો ગુણાકાર કોની હારે કરવાનો? 1 સાથે. તો sin theta એકા કેટલા થાય? sin theta પ્લસ cos theta માઇનસ 1 અને એના છેદમાં sin theta. હા કે ના? ઓકે. હવે જરાક ધ્યાન રાખજો, અગર તમે જોશો ધ્યાનથી તો અહીંયા છે cos theta અને sin theta વત્તા, અહીં છે sin theta અને cos theta. 2 વખત થઈ ગયું ને, sin cos વચ્ચે 2 વખત પ્લસ છે, દેખાય અહીંયા અને અહીંયા. આપણે આ બે કાઉન્સનો ગુણાકાર કરીએ છીએ, તમે 9મા ધોરણમાં શીખી ગયા. a માઇનસ b અને a પ્લસ b હોય તો આપણે શું કરીએ? a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર, વત્તે વચ્ચે b એટલે b નો સ્ક્વેર. આવું કરીએ કે નહીં? તો એકચ્યુઅલી આમાંય 2 ભાગ પાડીએ, ખાલી આ તમને સમજાવવા માટે. જો એક ભાગ cos અને sin નો, અહીંયા sin અને cos નો, બીજો ભાગ 1 નો.
જેમ અહીંયા એ બે વખત હતા એટલે એનો વર્ગ થયો, એવી રીતના કોસ સાઇન અને સાઇન કોસ એ બે વખત છે એટલે આપણે શું લખી શકીએ? સાઇન થીટા વત્તા કોસ થીટા એના કાઉન્સ ઉપર વર્ગ પ્લસ માઇનસ માઇનસ 1 અને 1 એનો વર્ગ. સમજાણું કે ન સમજાણું? અને છેદમાં બેનો ગુણાકાર થઈ જાય એટલે છેદમાં શું થઈ જશે ભાઈ? આપણે પેલા સાઇન થીટા મૂકીએ કે ને, સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હજી આગળ વ્યા જઈએ. હજી આ અડધો દાખલો જ થયો છો. આ એમસીક્યુ છે, વિચારો દાખલા કેવા છે. આગળ વ્યા જઈએ. હવે તમે એક બીજું સૂત્ર શીખ્યા છો, a વત્તા b નો વર્ગ હોય તો આપણે શું કરતા? a વર્ગ વત્તા a વર્ગ વત્તા 2ab વત્તા આવું કરતા કે નહીં? અને આપણે એમ યાદ રાખ્યું હતું પેલા છેલ્લે વચ્ચે ત્રણેયનો ગુણાકાર. તો આપણે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ ની બદલે હું આમે મૂકી શકું ને કે ભાઈ પેલાનો વર્ગ વત્તા છેલ્લાની બદલે છેલ્લાનો વર્ગ અને ત્રણેયનો ગુણાકાર. આ રીતે મૂકું તોય હાલે ને, કઈ ફેર ન પડે. વચ્ચે તો વત્તાની નિશાની છે એટલે a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab આપણે મૂકી શકીએ કે નહીં? તો એવી રીતના a એટલે સાઇન, b એટલે કોસ. a વર્ગ એટલે આપણે શું મૂકી શકીએ ભાઈ? સાઇન સ્ક્વેર થીટા. b વર્ગ એટલે આપણે શું મૂકી શકીએ? કોસ સ્ક્વેર થીટા વત્તા 2 ગુણ્યા સાઇન થીટા કોસ થીટા, 2 ગુણ્યા સાઇન થીટા અને કોસ થીટા. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, માઇનસ 1 નો વર્ગ કેટલો થાય? 1. આગળ વ્યા જઈએ. એના છેદમાં શું છે ભાઈ? સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. ડન છે, દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ સૂત્ર હમણાં નિત્યસમનું આપણે જોયું. પહેલું શું સૂત્ર હતું ભાઈ? તો કે જુઓ, સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હા કે ના? તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ કે જુઓ, અહીંયા સાઇન થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તાની જગ્યાએ હું 1 મૂકી શકું? આ સૂત્ર છે એટલે અહીંયા હું મૂકી દઉં છું 1. હાલો ધ્યાન રાખજો. પછી વત્તા કેટલા છે? 2 સાઇન થીટા કોસ થીટા માઇનસ 1. આ હતા ને માઇનસ 1 અને છેદે એમને એટલે છેદમાં કેટલા મૂકું છું ભાઈ? સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. આ માઇનસ 1 આ પ્લસ 1 એટલે ઉડી ગયા. તો વધ્યું હું ભાઈ? 2 સાઇન થીટા ગુણ્યા કોસ થીટા એના છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. કોસ ઉડી ગયું, સાઇન શું વધ્યું? તો જવાબ કેટલો આવે ભાઈ? ઓપ્શન સી 2. ત્રીજો દાખલો. અવાજ આવે છે ને? હલો ચેક. ઓકે. sec a પ્લસ 10a બ્રેકેટમાં 1 માઇનસ સાઇન a ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું જવાબ આવશે? કેમ કોસ a આવે? ગોખેલું છે, કેમ આવે એ ખબર નથી. ઓકે, sec કોનું ઊંધું છે? કોસનું, એટલે 1 ના છેદમાં કોસ a વત્તા 10 નું સૂત્ર શું? સાઇન a એના છેદમાં કોસ a. હાલો ક્લિયર. હવે આગળ વ્યા જઈએ. 1 માઇનસ સાઇન a એમને ક્લિયર. હવે શું કરવાનું ભાઈ? અહીંયા કોસે છે દરખા છે એટલે આપણે આવી રીતના મૂકીએ કે ને 1 વત્તા સાઇન a એના છેદમાં કોસ a એક વખત અને અહીંયા આપણે મૂકી શકીએ 1 માઇનસ સાઇન a. હવે 1 અને 1 આ બેનો વર્ગ કરી શકીએ. 1 નો વર્ગ 1 વત્તે ઓછા સાઇન ગુણ્યા સાઇન એટલે કે સાઇન a નો વર્ગ થાય કે ન થાય? એના છેદમાં કોસ a. હા કે ના? 1 નો વર્ગ કેટલો થાય? 1 વર્ગ. 1 નો વર્ગ 1 સોરી. સાઇન a નો વર્ગ શું થાય? સાઇન સ્ક્વેર a એના છેદમાં કોસ a. હા કે ના? હવે સૂત્ર છે પેલું નિત્યસમનું કે ભાઈ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે સાઇન સ્ક્વેર ને હું આ બાજુ લઈ જાઉં તો સૂત્ર આવું બને ને, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આવું થાય કે ના થાય? તો મતલબ એવો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કોસ સ્ક્વેર થીટા. એટલે હું અહીંયા મૂકું કોસ સ્ક્વેર a. થીટા નથી, a છે એટલે a મૂકી દઉં એના છેદમાં કોસ a એમ. હા કે ના?
હવે cos સ્ક્વેર a એટલે cos કેટલી વાર થયું? 2 વાર. એટલે આપણે આમ લખી શકીએ ને cos a ગુણ્યા cos લખાઈ જા ભાઈ બન a એના છેદમાં cos a. તો cos a તો કોણ વધ્યું? cos a. તો આનો આન્સર કેટલો આવે ભાઈ? cos a. ઓપ્શન ડી. તો આવી રીતે જવાબ આવે. સાવ ઈઝી. 1 પ્લસ tan સ્ક્વેર a અને 1 પ્લસ cot સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ ડેશ. શીખવાડ દો. બીજું સૂત્ર હતું નિત્યસમનું. શું હતું? sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે tan સ્ક્વેર a ઓલી બાજુ જાય તો પ્લસ. એટલે અહીંયા લખી નાખીએ sec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર a. થાય કે ના થાય? તો એનો મતલબ એવો કે 1 પ્લસ tan સ્ક્વેર a હોય ને આપણે શું મૂકી શકીએ? sec સ્ક્વેર a. મુકાય કે ના મુકાય? હવે એવી રીતના ત્રીજું નિત્યસમનું સૂત્ર છે cosec સ્ક્વેર a માઇનસ cot સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ આ cot સ્ક્વેર a માઇનસ છે આ બાજુ જાય તો પ્લસ. એટલે અહીંયાથી જાય cosec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a. તો 1 પ્લસ cot સ્ક્વેર a ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? એટલે 1 પ્લસ cot સ્ક્વેર a છે અહીંયા આપી મૂકી દઈએ cosec સ્ક્વેર a. હવે આગળ વ્યા જઈએ. sec નું ઊંધું શું થાય? cos. તો અહીંયા આપણે મૂકીએ કે ને 1 ના છેદમાં cos સ્ક્વેર a એના છેદમાં cosec કોનું ઊંધું છે? sin. એટલે લખવાનું 1 ના છેદમાં sin સ્ક્વેર a. આ ભાગાકારમાં છે એને આપણે કેમાં ફેરવવાનું? ગુણાકારમાં. તો આ એમનેમ રહેવા દઉં છું 1 ના છેદમાં cos સ્ક્વેર a ગુણ્યા sin સ્ક્વેર a અંશમાં આવી જશે અને 1 ક્યાં આવી જશે? છેદમાં. એટલે sin સ્ક્વેર a એના છેદમાં 1. એટલે sin સ્ક્વેર a ગુણ્યા 1 કરો એટલે કેટલા આવશે? sin સ્ક્વેર a એના છેદમાં cos સ્ક્વેર a. આ કોનું સૂત્ર છે? sin ના છેદમાં cos tan નું સૂત્ર. તો જવાબ કેટલો આવશે? tan સ્ક્વેર. તો હવે અહીંયા જવાબ કેટલો આવશે? ડી. Painted, Painless Learning.